ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ગીર સોમનાથના ગીરગઢડા મામલતદાર કચેરીએ દોડી પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી કરવામાં આવેલ ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવા માટે ગીર સોમનાથ ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ગીરગઢડા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે તમારું શું કહેવું છે? અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। બાળકોના રમતગમતના સાધનોની ખરીદીમાં જે 9 કરોડની આજુબાજુની મંજૂરી આપી, એમાંથી 4 થી 5 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। એના વિશે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માધ્યમથી મુખ્યમંત્રીને જાણ કરી છે। એનો રૂપો પણ એમને મળ્યા હતા, ગાંધીનગર ગયા હતા અને એને વાકેફ કર્યા હતા, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। એના અનુસંધાને આપણા મારફત અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર